તો કેમ છો કલે જાઓ હમણાં કંઈ આપણે યુટ્યુબમાં કંઈ વ્લોગ મૂકતા નથી કેમ કે એવું કંઈ કામકાજ છે નહીં આપણી પાસે તો હવે ટ્રેક્ટરના વ્લોગ તો તમે બહુ જોતા જઈશો હવે રાતે અમે શું કરીએ ને એ તમે જોઈજો જો આ હવે અમે ડોડા લઈ આવ્યા છીએ વાડીએ હવે એનો બનાવવાનો છે આપણે સેવડો સેવડો કેમ બને છે ને એ તમે જોવો આગળ બાકી જો મહિલો છે વિકીભાઈ છે પપ્પો છે હું એકે વાળીએ નહીં અહીંયા દેશી નામ હાલે છે જો બાકી વાડીએ મસ્ત મજાનો હિંડોળો બાંધ્યો છે પણ આમાં પડી છે ડુંગળી આ સાઈડ હતા ઘઉં એને તો સોબંધ કરી નાખ્યા છે મહિલાએ એ રળે છે ફોનમાં આ બે રળે છે ડોડા સાફ સફાઈમાં અને હું વ્લોગ બનાવું છું ફોન મને એકચ્યુઅલી માં થાકી ગયા છે હા કેમ કે મયુરભાઈ ફોન જોવાની મયુરભાઈ આજ ડુંગળીના ફેરા મારીને ગાંડા થઈ ગયા છે ઉપરનો મગજ ખાલી થઈ ગયો છે એટલે એને બતાવી નહીં તો થોડુંક થાકી ગયા ખારા છે પોળાઈ થઈ ગઈ તો હાલો પેલા આની સફાઈ કરીને જ છીએ પછી ડોડા કાપીને જ છીએ અને પછી મૂકીએ આંધણ ડોડાનો કાંઈ ઘટે દેશી ડોડો દેશી ડોડા ચાચી લેવા એ વાત તમને પૂછવાની નહીં પાછી બધા રશિયનની વાટે તો અમે દેશી વાપરવી એકવાર ખાઈ જાવ એટલે બીજી વાર ખાવો જ પડે એક બાર આए और दोबारा दो बार खाए એવું કઈ કહે કા एक बार जो खाए वो बार बार पछताए कि उसमें हम क्यों शामिल नहीं थे आपने तो क्या हंती मान हम 4 हो 5 में कभी नहीं आता बाबा इंग्लिश बाबा हिंदी ને આ બધા ફોફા વાળા પણ નાખ્યા છે આ આપણી વાડીએ દાડી આવે ને એ બધા ઉપાધિ કરે કે તમારો પ્રોગ્રામ કેમ બંધ થઈ જાય કેમ થઈ ગયો બહુ બધા એનો આવતા થાય ટોમેટો આવવા મળી છે એટલે તમે એમ વિચારો છો કે આ પેલો પ્રોગ્રામ નથી આવો 50 પ્રોગ્રામ જો અમે કરી નાખ્યા છે તો એ ફીફા અહીંયા અમે ઢીકલો કર્યો હોત ને તો આ લીમડા જેટલો તો ઢીકલો થાત મને એવું લાગે છે એટલે તો અમે પ્રોગ્રામ કરી નાખ્યા ડોડા હું કે માંડવી હું કઈ મૂક્યું જ નથી માંડવી બાફવાની એટલે શેકવાની છે ઓળા ખાવાના હજી ઉનાળામાં આપણે ઓળા કરવાના જ છે માંડવીના બાકી અહીંયા વાડીએ તો આમ લાગે આમ આપણે માંડવી લઈએ પછી માંડવી પડામાંથી ગોતી આપણે ફાલ છે જુઓ હા કે મોળો ફાલ છે 39 નંબર છે 39 આવું છે હજી આમાં પાણ તો બહુ જ્યાદા પાવાના છે જો એકવાર લૂ પડી જાય તો મારા દાણા થઈ જાય પછી કાશી છે કાટ તો માંડવી આવી ગઈ ડોડા આવી ગઈ આવી મોજ ક્યાં આવે પાછું કહેજો સુરત આવે હે પા આવી મોજ સુરત આવે પાછું કહેજો વાડી જેવી મોજ ક્યાંય નહીં કાંઈ મોહ માયા ચાય નહીં રાખવાની વાડીએ વહી આવવાનું સવારમાંથી હું કેવું મૈયા તારું શું કેવું ફાઇનલી માંડવી આવી ગઈ છે તારે તો નથી ખાય કેમ કે તું તો થાકી ગયો છો અમે ઝપટ બોલાવી છે એટલે ખાવા આ મેન્યુને આપણે કાચી જ ખાવાની છે આપણે ટોયનો મેસેજ આવી ગયો છે ટોયનો મેસેજ આવી ગયો રમુકડાનો હાલો આપણે થોડીક રમુકડું મગાવી માંડવી ખાઈને એનર્જી બનાવી લઈ પછી આપણે ડોડા મોળવા બેસી જઈએ તોડી લેવાનું મેલમ ખાવાનું નહીં તો ફાઇનલ બ્લોગ બને જ આ કોઈને ખબર ન પડી તો આપણે વાડી આવીને બાજતી છીએ નહીં આ એક વ્લોગ જોવો એટલે તમે ઘરે રહેવાનું છો નહીં તમે વ્લોગ નહીં જ બનાવતા એમ જ કેમ પબ્લિક બહુ મીઠી જોઈ કેવા દાણા છે વગર પાણીએ પીધેલી ને હવે આના ઓળા કરીને ખાવાના છે હો ભાઈ દાણો છે ભરશું તો માંડવી ખા એ હા હા મીરામાં તારામાં હિંમત હોય તો લાઈટ બંધ કરી દે પાકે નહીં પેલા કહેજે ઓળા કરીને ખાવાનો છે તો હાલો આપણે માંડવી મસ્ત છે ગળી 39 નંબર છે હાલો ખાઈ લઈને પછી ડોડાનો વાળ ઉપર નહીં જાતા હા देसी लोग हमारी देसी लोग ये अच्छी लगती है रात में दांत क्यों न फेरवी देव से फेरवी તો મિત્રો આપણે આવી ગયા છે હવે ઉજાલા કરવા હાટું શેડા નાખવા આકડીઓ નાખવા હા જો વાયર તો અમે પાસે દીધો છે રેલો હવે નાખે છે ટાટરમાં આકડી શોર્ટ નો જતો શું હા ડીમ છો ડીમ જ થાય ભાઈ પિતાર ફૂલ માં છે તોય ડીમ માં તું કેસો હાલો રેડી હા જલ્દી આપણે ઢકાઈ ગઈ છે રેડી हम भी उजाला कर दिया અને वो 3 लोग
બના રહે હે ઓલા શું કહેવાય દોડા કાપે છે કાહું છે આની લાઈટમાં તો ગલપ છે હોય અરે હળગાવું છે આ નીણ ને બધું દોડા કાપે પાછા જવું પડશે હવે આપણે કાઈ ચૂટ ને ચાલુ છે લા ભાઈ એ તો હવે ફચ્ચે જતી હો કોણ હે કોણ લા ઓલા ભાઈ છે લા આપી દે ની તું લા हाँ हाँ हुआ के नहीं हुआ આને મારો આંગળા જ ભરાવો તો આને શું કરો એલા ડીમ થાય છે ના મિત્ર ના અરે ડાયડું નેક માં કે કેળાય ना अभी तक नहीं हुआ નો થાય તો ઘા કરી દેવો તો હે हुआ તો ફાઇનલી મિત્રો આપણો બ્લોગ થઈ ગયો છે ચાલુ આ વરસાદના બીકના લીધે જો આવું કરવું પડે છે ઝૂંપડા બનાવવા પડે છે બીકની માં ખબર પડે ભાઈ ફોન કરજો ઓલો મેસેજ કોમેન્ટ કરો લાલભાઈ તમને બીકની માં ખબર પડે બીકની માં હે પડે કે ખબર બીકની એટલે શું થાય વાંધો નહીં લાલભાઈ તો ખબર પડી ખબર ને તો વિડીયો કાઢવો પડે એમ ને કાંઈ ન ઘટે એમ રો કેવડો વડે તો જા થોડીક બેટરીમાં કયો આવે એમ ફ્લેવર છે 2-3 ફ્લેવર માં આવે બધી હા ફ્લેવર વાળો માર દેવલો ફ્લેવર ગાડીમાં આ ફેરમ કાકા રોડલા ક્યાં છે ખબર ક્યાં હતા કાળો કાકાની વાડીમાં છે 45 રોડલા કેટલા 45 હા એ કટકો હું મૂકી દે તમે તમને જોઈ જાય ને તમને એમ થાય કે આ રોડલા છે ઘણ ખાડું બધા ઝીણા ઝીણા હો તો ફાઇનલી ગાઈઝ લાવતો નહીં ગઈ નહીં આપણે બોટલ લઈને આવ્યો દોડાને કાપી નાખ્યા છે અહીં જરા મસાલો રેડી થઈ ગયો છે ડુંગળી કોથમરી છોકરોડ અને આ ભાઈ હવે કોને ખબર બિન બોલાય મહેમાન આગી છે કોને ખબર અમે ગામમાંથી ગુણ્યું લઈને નીકળીએ એટલે ગામના શક તો થઈ જાય છે આ નહીં વાડીએ કઈક પ્રોગ્રામ છે એટલે પબ્લિક ભેગું થઈ જાય હા હમણાં હું અમારા કાકા નતા એ વાડીએ સા પીને વીએ જશે ગલબ બલબ લગાડી દીધો છે મસ્ત ઉજાલા થઈ ગયો છે હવે લાકડા ગોતીને પઠ્ઠો પઠ્ઠો કરીને બસ થાકી જા તો પરસો વળી જો ગોડા કાપો થાક લાગ્યો છે આ 3 મોટર બંધ થઈ ગઈ ને એમાં બહુ થાક લાગ્યો ખોલી ફિટ કરી બધું આ દેવાઈ ગયા હવે અને મોટર નો થાક લાગ્યો છે અને ડુંગળી નો થાક લાગ્યો છે અને કપાનો થાક લાગ્યો છે ને આપણને તો કોને ખબર થાક લાગતો જ નથી આપણે બનાવી બ્લોગ હા આપણે મેં કીધું હવે આજ કરીએ કંકુ ના લાડો લે આવી નાની મોટી બાકાજીકી થતી હોય વાડી એવું લોડો શું કેવાય બોલો હું જો હૂતો તો આ ભાઈ મને પરાયણે ઘેરથી લગાડીને લાવ્યા એવું નથી આમ તો હમણાં તો મિત્રો ફાઇનલી આપણે લોહી સડાઈ દીધું છે ચૂલામાં છે એમાં નાખી દીધું છે હવે તેલ એડ કરી દીધું અને આને મરી ન જાય એમ તો પીડ્યો છે જો તું ઓપાને લઈને જા ઓલી હાઠી લઈ હું નહીં મહિલો તા ગમી હા જા તો મે આયરા આ તો મરી ગયો છે મોક થઈ ગયો હું ટેટી પડી જાય તારી ચાલો તેલ આવી જાય પછી એડ કરવાની છે ડુંગળી મસાલો હોય પેલા ના ના ડુંગળી નાખવી છે અમારે
તેલ આવી ગયું. હવે નેક્સ્ટ એમાં આપણે ડુંગળી હવે ચાલુ જ રાખવું છે. આ વિડીયો પાછો બેન કરવો પડે. અહીંયા પાછા અમારે દોસ્તાર બેઠા છીએ ને એટલે અમુક અપશબ્દો નીકળી જાય. આ અમારા ભાઈ ઓલરાઉન્ડર હો હંધાઈમાં. પકોડા ભજીયા ગમે એ વસ્તુ હોય અહીંયા ખાવતી નથી એ વાત જ નહીં. હંધું આવડે. પનીર ટેકા જે બનાવું એ બનાવી દે. હા નાની નાની બાકર શું એમ ઓગાળે એમ ઓગાળે છો. નાખી આમાં મીઠું. પણ સવારે વ્લોગ બહુ મોટો થઈ જવાનો છે આજ. પેલો વ્લોગ બનાવ્યો હવે આજ. તમારી વાતો બેન રાખો ને કરો હવે બંદૂકે દીધી. આમ જો ઓલે પણ બેલો છે ત્યાં હાથવી પડી. તમારી વાતો અહીંયા કરતા હો અને હાથવી લેતા હો. હાથવી લેતા રહો બે. બંધ લેતા હો રહો. વાતો પછી કર્યો નકા સેવડો પીડ્યો રહે. મયા કેતો વાલા બેન હા પછી બહુ ઓવર થઈ જાય છે. હા અમારે અહીંયા પાછું રેલવે સ્ટેશન ઓરું પડે ને એટલે અહીંયા ફાઈટેકનું તો બહુ લોસો રહે છે અમારે. હવે દોડાને આપણે નાખી દીધું છે. હા તો બનાવીને જ રહેવાનો છે ફાઇનલ મસ્ત. આ હજુ એનો માલ સામાન પીડ્યો છે અહીંયા. ફીફાન ફોફાન સવારમાં જે આવશે ને એ દેખે ગયેલ. બનાવવાનું સહેલું લાગે પણ થોડુંક તમે અહીંયા આવો ને મહેનત કરવા ત્યારે ખબર લાગે આમાં બહુ મહેનત વધી જાય. એક ટકા વાડીએથી ડોડા લાવી, બીજી વાડીએથી પછી આ વાડી આવી, પછી અહીંયા આવીને હંધું હમું નમું કરીએ, પછી આગળ જોવો શું થાય છે. મસ્ત મજાની નાખી દીધી હળદર. હવે માપ બાપ અમે માપીને કઈ નાખી જ નહીં. આ સ્વાદ આવો જોવે એની માથે આવી ગયું પાછું મીઠું. હવે હલાવવાનો જ્યાં લગી બફાઈ નહીં સારો ત્યાં લગી. ઓલા બે આમ જાય છે વાતું કરે ઠેઠ અહીંયા ઠેઠ હમણાં. મેલા બન નાખ દે થોડા. તો વરે હું નાખી દે. આ નાખવા લીલા. ખાવું પડશે. ફાઇનલી આપણો બીજો વિડીયો મિલિયનમાં વયો ગયો છે. કે કોક ભરવા કરે છે ઈર્ષા ને આપણે આઈડી બંધ કરવા માંગે છે. ઘરે રાખો એને કે અમે નવી આઈડી બનાવી લેવું પાછી. રિપોર્ટ મારે છે લ્યા.
ડેશબોર્ડમાં મારે ક્યાંય માય ઓલું થાય છે. ભલે રળતા એની રીતે રળવા ગયો, આપણે આપણી રીતે રળી છીએ. નહીં ભાઈ, પૈસા લઈ જાય ભાઈ, રિપોર્ટ નહીં મારતો યાર. આપણે લાવ્યા છીએ, હો. જા બે લાવ્યા છે. અમને આ કામ કોઈ પૂછું એટલે અમે આ લાવ્યા. ઈ તો તમે બતાવો તમારી વાતો કરવા જતા. અમારી પ્રાઇવેટ વાત હતી. હા, હા. Actually મારે છે ને થોડુંક તમે અમારી વાતોને થોડીક ઇગ્નોર મારજો, કેમ કે અમે પછી અમારી વાતો પર્સનલ માણસ હોય. સારો છે, પણ મને માણસ ગાંડો ગણે. હું લેવા હું જાઉં છું ફાઇનલી હું જાઉં છું માંડવી લેવા. હારી લાવજો આઈસ્ક્રીમ. હારી લાવજો. આ પાછો એમ કે માંડવી લેવા જા પણ સારી લાવજે. જાણે કે હું જ ના બેઠો હોય જમીનમાં. દાણા ગોતી ગોતીને લાવજો. જા તું. એમ કામ કરો, છોડવા ખેંચીને પાછો સોંપી દઉં. હા, સોંપી દેજો, પાછી નહીં થવી જોઈએ. આપણે ત્યાં 5 વીઘાની માંડવી છે, હમ. 39 નંબર. 5 વીઘાની પણ ડુંગળી કેમ દેખાય વાડીમાં? બસ ડુંગળીમાં જ માંડવી છે. ફાઇનલી આ તકો આપો. કેટલી વાર જોડાય? હવે સ્વાદ અનુસાર અમે શું કહેવાય આપણે ગરમ મસાલો નાખ્યો. રસોઈ તો નથી પણ આમ નામ આવડે મસાલાનું. બનેવો અમે સેવડો પેલી વાર નહીં હો, પણ ઘણી વાર બનાવેલો છે. આ તો મેં કીધું વ્લોગ બનાવો છે, આ દિલથી બનાવો છે. મેં કીધું અમે કેવા જલસા કરીએ વાડીમાં. શું કેવું મહિલા તારું? આમાં એમ લાગે છે કે ભાઈ તમારા આવા વ્લોગ અમારે જોવા છે તો પાછા શું કહેવાય ડેલી વ્લોગ કરી દઈએ ચાલુ. સબસ્ક્રાઇબ કરી દેજો. હા, નહીં આવો વ્લોગ તમારે જોવો હોય તો કોમેન્ટ મારજો. નહીં બનાવો ને બનાવો તો આપણે બનાવીએ, નતર પછી રાબેતા મુજબ ભાઈ. જોવો આટા મારે ડુંગળીમાં માંડવી ગોતે માંડવી. તો હાલો આને પેલા ફૂલ કમ્પ્લીટ કરી નાખીએ, પછી તમને બતાવીશ ચાલે વ્લોગ. ઓલા શું કહેવાય વ્લોગ સ્વાદ કહો વિનો એ તો તમારે અહીંયા આવીને સાખવો પડે. તો અમે બનાવ્યું અમારી રીતે. નહીં આવો તો પાછા દોડા લેતા જાઓ, કેમ કે અહીંયા દોડાની હવે ફૂલ શોર્ટેજ પડી ગઈ છે. કેમ કે હવે અમે કાંઈ વધવા નથી દીધું વાહે કોઈ. હાલો હવે આને સડવા દઈએ તો આપણે અપાવે પાછા આવી જશે માંડવી લઈને. વાહ, ચોમાસું માંડવી છે, આ અત્યારની નથી, હા. ઉનાળાની છે. આપણે જનાવર હતા, એક દીપડો જોયો હાલ આપણે. હવે આ શાખા છે અને અહીંયા વિડીયો ઉતાર એ મયુરભાઈ ટેસ્ટ બતાવો અમને કેવો બીનો છે અમારો આ સેવડો. અને માંડવી એક અમે નંબર હવે આનો સ્વાદ લીલી. તો આ સાઈડમાં મૂક દો કરી. ના ના એ મેલે છે કોઈ ઘડી કોઈ બોલતા નહીં. ઘટશે હો. હું કીધું ભાઈ ફિરસે બોલો આપ. અરે મસ્તીનો બન્યો. એમ એવડો ઘટશે એમ કહે છે. જો તમને તમારે ઓલા શું કહેવાય મયુરભાઈની વાત ખોટી લાગતી હોય ને તો આવો ખાવા. તો આવો ખાવા. અને ખાવા એવા વ્યક્તિને દેવાનો છે જે શરીફ હોય ને એને. આપણે કોણ છે શરીફ? તાપ તો કરવો લે. લે. માંડવી બેટા આમ ક્યાં ઘા કરી દીધી? ત્યાં થોડી ખાવાની છોકરાટું લઈ જવાનું છે, તું ખાઈ નહીં જતો. હા, છોકરાનું હોત કરી નાખ્યું. હાલે મારે છોકરાટું લઈ જવાની છે, ત્યાં તો લેવા મળ્યો. મયુરભાઈ વધવા દેજો અમારી હાટું. અમે ટીટી હાફ કરવા નહીં આવ્યા કાંઈ. એટલે અમે હું અહીંયા કઈ નીકળ્યા સુલાને તાપ જ કરવા આવ્યા, અમારે નહીં ખાવો. મારે નહીં ખાવાનું. નહીં આપણે તમારે દુનિયામાં નહીં ખાવાનું? એમને આપણે હું બનાવી લઈને તો તમે ખાઈ લેવો પાછો. તમે લીધો એટલે અમારે પણ લેવાનું. બનાવવાનું છે અમારે. ઘટે છે વિક્રમપુરામાં. શું ઘટે? માંડવીના પાંદડા નહીં છે આપણે કઈક અલગ જ કરવાનું છે. મેથીની ભાજી થઈ જાય તો લીંબુ નાખો લીંબુ આમાં. લીંબુ બાકી છે હજી. રસ જો અમે કાઢી રાખો સારિયામાં. હવે ઓલી સેવ લાવી, સેવ નાખ દો, પાકી દે. જો પડી નો જાય ખાઈ લ્યો. ઘણો થગાવ્યો હો. પાપ તો કરેલા અહીંયાથી ચાક ફૂટ તમારે. જોયું ને મિત્રો, અત્યાર લગી હંધા મિત્રો આ બે હુતા હતા. સેવડો બની ગયો ને એટલે પબ્લિક ગાંડું થઈ ગયો. આમ જો આમ જો સેવડો બન્યો, વાઇસ આવ્યા મળ્યો. હા વાઇસ હવે આવે છે, સુગંધી પુષ્ટિવર્ધક, એટલે પબ્લિક ભેગું થઈ ગયું. આમ જો જો હલાવતો રહો. કેવા છોકરા કામ કરે, જો આમ તમે વેલા લગ્ન થાય. એક જગ્યાએ નહીં નાખી દેતો. અમારા તો થઈ ગયા છે. આના થઈ ગયા છે
આ ભાઈના થઈ ગયા છે બાકી વૈધા અમે ત્રણ બાકી હજી છે ઘણા છે પણ આયા એટલે કોળામાં ત્રણ છે. ભાઈઓ જોવા જાય તો જ ભેગું. બાયું ગેલા થઈ ગયા છે. આના તો લગ્ન થઈ ગયા તો હજી નાતરા આવે કોના અમારા જો કદીના છોટી વાત હજી મોટા છે ઈ હો, નાના જ છે ઈ. અમે હું એલા હપ્તા ભરવા આવ્યા છીએ હે હપ્તા જ ભરવાના છે જિંદગીમાં તમારે એવું નક્કી હા કિસ્મત છે. છોકરીઓને એમ થાય આ કોકારે હશે જ ત્યાંને તમારા મોઢા જોઈને એમ થાય આ તો આને કોણ બોલે અહીંયા એટલે આઈ એમ એસી ઇમ્પોર્ટન્ટ આઈ એમ ઓય ઇમ્પોર્ટન્ટ તું નાખ. અહીંયા આપણે બ્લોગ છેવડાનો બનાવવાનો આપણે છે તો એક તગડો ખા તો આમ જો આ તગડો મળી જાય ગરમ છે હો પાછો. ટેકો તે અંદર નાખ જાય. થેન્ક યુ બ્રો થેન્ક યુ સિંગલ ડમ નાખો દાણો. ના ના તો ફાઇનલી લીંબુનો રસ પણ આવી જશે તમે રસ લેવો ઓય એમાં ઓલું હું બિયા કાઢ્યા કે દે બીયા કાઢો કાઢો બી કાઢો. એ હોય એ ખરાબ કોમેન્ટ નો હાલો રેડવાનો જ છે. અરે આવે જો થોડું ઘેરે અડી જાવ તમ તાર આપણે થોડા મૂકીએ જોઈ લેજો શાંતિથી. હજી હું તેમ કોઈ દી કાંઈ ખ્યાલ નથી કર્યો પણ જો ક્યારેક થઈ જાય તો પછી અહીંયા સુરત મૂકીને તો આવ્યા છીએ હવે તો વાવેરાય મૂક દેવું તો લીટી મૂકી આપણે લોહીમાં છે જ નહીં કે આપણે મૂકીએ ને મૂકીએ તો કામ હોય. ઓહો તાપ કેટલો બધો થઈ ગયો. ઓલો ડોડો મળી મામા મિયા લે લાડલે નકર જલતા હેગા. હાલે તું ખાય. બાકી વાડીની મોજ તો આમ જો અગરબત્તી કરી વાડીમાં આપણે ડુંગળીનો પાક હારો આવ્યો ને તો અગરબત્તી કરી નાખી એમ જો. તગડો પણ છે મજા આવે હો ખાવા એને એલા કાઢ ને તું ખાય. તરી જાય છે ઉપર ગૌણી છે લઈને તો તો દે ને ખાય. જેવું નથી મિત્રો કેમ કે હવે સેવડો બનાવીને લાગી ગઈ ભૂખ ક્યાં હતો પાછું ભાગ્યા કેટલે અને છે ને આ ગૌણીની જરૂર ન પડે. ના. મને સહારો એનો લેવો કેટલા વાગ્યા 11 જેવું હોય. હા એક બાજુ નહીં નાખતો આમ ફરતી કોર નખાય. એ થઈ ગયું ગવણી ખાવા પીવાની એક જ છું ફોકસ થોડોક કેવડામ ઘટે છે એ ટેસ્ટ માં નહીં જોવામાં એ સમસી નથી, સમસીની જરૂર નથી, આપણે દેશી સમસીની છીએ. નહીં બીજી વસ્તુની સેવડાનો કલર બલર સુગંધી એક નંબર આવવા મળી છે મોઢામાંથી પાણી જાય છે હવે આને તો એની સમસીનું કરી લીધું આ હવે ઘેરથી સમસી લાવતા અમે ભૂલી જાય આને એનું કરી લીધું હવે અમારે કઈ ગોતમાં અને એને પાસે ધોવરાવાનું છે તપેલું. હા તમારામાં રાખજો આ મારવા ના ખાલી કરી દીધું કે આમાં ભર લે. અરે સમસી બનાવી મેં શું ભલે સારી નથી ના ના સારી જ છે અને રૂતા ના ભાવ આપો 100 દીના નામાં જેમાં હું ખાય જ નહીં તો ફાઇનલી ભાણા પડી ગયા છે આપણે દેશી ભાષામાં ભાણા પડી ગયા છે પહેલા કેમ છે અરે એક નંબર જો સ્વાદમાં કેમ છે? અભાઈ અરે કાંઈ ન કરે બા. હા શું કેજો ખોટું નહીં કેતા. અરે મસ્ત આ વિક્રમભાઈ જોગાડ બનાવે. બધા તો સમસી છે ને કેમ કે મેગી મસાલાનો સહારો લીધો છે બોલો કે નકર કોઈ દી કે નહીં. નકર ઈ બોલે નહીં મોઢામાં કોઈ દી. તો હું તો આ છે ખાવા હું તો ધોળો નકર સીધો એમ જ કે જતાઈ ગઈ. એક નંબર હે આવો તો બન્યો જ નથી. કેદી પસા પ્રોગ્રામમાં છે કે નથી બીનો એમાં તો બની જાવ લાટ ફેરું બન્યો હોય પણ આ રાજુલા આપણે ઓલો ખાઈએ ને એ મજા ન એક કરું છે એવડો કેવો બન્યો તો ઈ આવે. હાચું. જો વિક્રમભાઈ દુકાન પહેલી વાર મસ્તીનો વિક્રમભાઈ જો દુકાન ચાલુ કરે ને રાજુલામાં સેવડાની એટલે સેવડામાં તો તપેલું સાટી જાય એ ફાઇનલ. તેદી આપણે સેવડો મિલે હું ટેસ્ટિંગ કરું જો હરદેવ આવ્યા તેદી હા તેદી તો પણ દોડા એવું પાકા નતું. હતા સ્વાદ મસ્ત હતો એનો હરદેવ સ્વાદ સોહી ઓલા દાણા આ કાઢી હરદેવને વિડીયો કોલ કરવા છે. અરે એક નંબર બીનો હરદેવને કરવા છે. લગભગ હુઈ જાવ ના ઈ કામ કરતા હોય કામ ખાલી. કામ કરતા હોય અમુક અત્યારે દાણા માંડવાની ને થોડાક આવી જશે, કંકોત્રી આવે પણ ને વાંધો નથી આવે એવું. હવે છે ને શાંતિથી ખાઈ લઈએ સેવડો બીનો છે એક નંબર છેલ્લે હું તમને બતાવી જો અમને સારો નહીં લાગ્યો હોય ને તો આ લોહીમાં તમ તાર પીડો રહેશે કાંઈ નહીં કરીએ તમ તારે બનાવવામાં રહીને તો સેવડો પૂરો કરી નાખીએ આપડા. એટલે તો કહું છું એટલે હું હવે ખાઈ લઉં. આપણે હાથથી ઝપટ બનાવીએ આ સમસી છે આની પાસે અરે આની પાસે મેગી મસાલાનો હતો તો જો અહીંયા પૂઠું ફેડ્યું છે અહીંયા સાકો હાલે છે. અને આપણે હાથવાળી કરી છે અને આ બાયલો તો ફાઇનલી આમ જોવો મિત્રો સેવડો બેવડો ખાઈ લીધો છે હવે હવે જે સાચું કામ છે ને એ હવે કરવાનું છે હવે તમારે શું કરવાનું છે હવે મસ્ત સોજાના હે
પાણી વની નામ લોહી ઉટકવા મળો. આ હરામીનો કોઈ દી કામ ન કરે જો, કોઈ દી કામ ન કરે. ખાવા જ આવે નહીં. જોયું આ બધું ખાતર હાસી મજા છે ને આ બધું પતે ને પછી છે હાસી મજા. જો એક તો પ્રેમથી લઈ લીધું છે લોહી એટલે આપણે આજ ઉપાધિ કઈ ન કરે આપણે જ ઉટકતા હોય એટલે હકીકત છે બેટા. જો આ સમજ છે ને હાસું છે મિત્રો, આવું કોઈ બતાવે નહીં પણ અમે બતાવ્યું છે એકચ્યુઅલીમાં બાપ જાય નહીં ડાક એ પછી અંદર ઉકળે નહીં. જો તું ભાઈ કામ કરમાં તારા તો લગ્ન થઈ ગયા છે. કાંઈ વાંધો અમે કામ કરીએ તો અમે થોડાક રળિયામણે લઈ દઈએ હવે લગન થઈ જાય ને તોય તો કામ નહીં મૂકવા ને એમ. એવો માણસ છે. જો ઈ મિત્રો તમે આ વ્લોગ ચાલુ છે ને એટલે બધા કામ કરે છે. એમ ના અમારી પાસે લોક તો પીડા છે આજે પેન્ડિંગમાં પીડા વિડીયો પણ એવા મુકાય એવા છે નહીં કેમ કે એમાં બેડું બહુ ભરસક ભરીને દીધેલી છે એટલે નકર હું તમને બતાવત તોય જો એવું લાગે ને તોય તમને મ્યુટ કરીને એ વિડીયો તમને મૂકે. ફાઇનલી મિત્રો દોડાનો સેવડો ખાય ને જો એક આ લોહી જોવે છે એક લીમડામાં જો ખાઈ લીધું પછી આવા ધંધા થાય. જો ભરપેટ ખાઈ તો લઈ જી સેવડો પછી જરી આયા ને જાય છે વાસણ ઉટકવામાં. જો કે તો ફાઇનલી મિત્રો આ માફ કેવી મહેનત કરે છે આ. ફાઇનલી હવે સિંગ ખાઈ. હા હવે આવી ગઈ સીમ એટલે ખાવાની છે. સેવડો ખાઈને એનો ધરણ આ સેવડો તો પૂરો થઈ ગયો તોય છતાં તો હવે માંડવી ઉપાડીએ છીએ. આવું હોય ને વાડીએ માંડવી મળી જાય, દોડા મળી જાય, સૈણા મળી જાય, ખાધા જ કરીએ કે ખાવા હાટો તો વાવીએ છીએ. એટલે તમે હતી ને વાવો અમને માંડવી મળી જાય, સીણા મળી જાય, બધું મળી જાય. હા ઈ જ નથી મળતો. જિંદગી જિંદગી હે તો સબ હે યાર. તો ગમે ને એ આપા હા ઉધરસ થઈ ગઈ છે બહુ જાજી. કુંડીમાં લઈ લે. ઓય મયા પાણી તપેલી રે ડબ્બે. મેં આમ જો મારો એટલું કામ કર્યું. કુંડીમાં નકર બોલે આ સીતા બોલ દે કુંડીમાં. બોલ દે. બોલ દે મારી દે ભલે ખાલી કરું બોલી દે. બોલ દે. કાલ દાડી આવશે એ દે પછી બહાર કાઢ લેજે. બોલ બહાર કાઢ લેજે. આપણું છે એમદાર બોલી જાય. એ તો દે જરા બસ યાર. હરકુ ગઈ જાય અટે ધોળી કર દો જો કે અરે ધોળી કરી દે, કાળી કરી દે, તો કરી જ દે. આ લીરા શું લેવા લેવો તને માંડવી એક નંબર છે ભલે ડુંગળીના પડામાં ઉઈ ગઈ ગમે ને ઉઈ ગઈ. એટલે મારો ભાઈ 4 મહિના પાણી પીધું ને રેમતું નહીં યાર. ગરમ કાગળ દે એક પાણ પાઉની કાઢી દે રેડી આ વેતી ગાલ પડામાં તો બથો બચાવો એટલે મજા આવે. અમે બે ભાઈઓ છે પણ અત્યારે અમારે એમાં સીકણું છે નહીં કરું વયું ઓલું હાબુ છે હોય. હાબુ હોય, હાબુ. જોયું જો આવું છે જો એલા કોરી નો કાય આયા કરીને કાય આયા મંડાળો. આ જાત જ ના કાળા ડાક હાબુ પણ નથી કાઢ કોન્યા. હાબુ તમે જાય છે હો, થોડા થોડા જાય છે જોયું અમારી પરિસ્થિતિ જોઈ આવું છે સમજો. અંદર સુરતમાં હીરા કહે ને અમે લોયા ખાઈ. જો કીરા બાયલા વેડા ચાલુ વાળાને મોજ નથી આપણે જ મોજ છે આયા બાકી ઈ સમજો એ 8 થી 8 કામે જાય અહીંયા કાંઈ નો થાય. અમે ઘણી લીધા 9 વર્ષ. કાંઈ નો ચાર થયું બે બાય ચાર ના પાંદડે. ડબ્બામાં બે હાવ અનુભવી બેઠા અનુભવી. આયા સંડાસ આયા પૂરો બાથરૂમ અનુભવ આયા લેવાનો. રહોડું ને આયા હુવે સુરત વાળા શું કે છે આ ભાઈ? સુરત મૂકે. આયા રહોડું હોય આયા બાથરૂમ હોય ને આયા ખાવાનું હોય ન્યા હુવાનું બાજુ ખોટું ન લગાડતો આમ તો દિલ આ હંધાય છે આ હંધાય બાપ હંધાય હા, સુરતમાં એક વર્ષ મજા આવતી. વાડીમાં કામકાજ કરીને જતાઈ જાજે પણ આ હંધાય લલસાવે છે તમને હંધાય તમે આવ્યો સુરતમાં મજા સુરત જે છે ને એને ખબર જ છે મજા ક્યાં છે એમ. એ તો હંધાય ખબર છે ના ફાઇનલી પકાય કર્યું હવે શોખ આમ તો મોઢું બતાવો. એના ટકા જેવું છે. ટકા જેવું સતું કર્યું
પકાન બાજુ જોડે મળશે. હાથ કે ઘેરે કોકનો હાથ બીજો અડી ગયો. ખબર ન પડે તને બાકાજી કે બોલે મને ખાવા જો જામ કે હાય હરખી 4 મહિના પાણી વાળું તું ભાગ્યો નથી આમ કાઈ હોય કાર્તિક આમ નો હોય જાવ દે હાલ બેટા પૂરી થઈ ગઈ એટલે બાકાજી કી બોલે આપણે બસ પકા બસ હવે એને હાલો ઘેરે કે કોકે ધોઈ હારી મમ નવી લેવા તો તેદી આવી ધોઈ એવો છે કે મેં જોયું એમ નાજીન પરબાર તો કે આજ તો મેં થઈ માર ભાભીને આ મારા વાળ કાપો આ મારી વાળ વાહે પીડો છે તો ફાઇનલી હવે મિત્રો